નમસ્કાર. સારું, જરા વિચારો, બાળપણમાં પૈસા વિશે બે તદ્દન અલગ સલાહ મળે તો? એક તરફથી સલાહ મળે કે સલામત નોકરી કરો, તો બીજી બાજુથી કહેવાય કે જોખમ લઈને સંપત્તિ બનાવો. આ જ વિરોધાભાસ છે રિચ ડેડ પુઅર ડેડ પુસ્તકનો પાયો. અને આ પુસ્તક છે ને, એ નાણાકીય સ્વતંત્રતા વિશેની આપણી સમજને જ પડકારે છે. ચલો જરા ઊંડાણમાં ઉતરીએ અને જોઈએ કે આ બે વિચારસરણીઓ એકબીજાથી કેવી રીતે જુદી પડે છે. આ પુસ્તકનો આખો હાર્દ, એનો આખો સાર આ જ ટકરાવમાં છુપાયેલો છે. જો એક બાજુ છે પુઅર ડેડની માનસિકતા, જે શું કહે છે, સ્થિર નોકરી પકડો, સારા માર્ક્સ લાવો, પરંપરાગત શિક્ષણ જ સાચો રસ્તો છે. પણ બીજી જ બાજુ રિચ ડેડનો દૃષ્ટિકોણ બિલકુલ અલગ છે. એ માને છે કે ઉદ્યોગ સાહસિકતા, રોકાણ અને સાચું નાણાકીય જ્ઞાન એ જ સફળતાનો માર્ગ છે. આ તો જાણે બે અલગ અલગ દુનિયાઓ છે. અને સાચું કહું તો આ જ વિચારસરણી આપણા જીવનના દરેક નાના મોટા નાણાકીય નિર્ણયને ઘડે છે. તો આ બે માનસિકતાઓ વચ્ચેનો જે તફાવત છે ને, એ જ બધું નક્કી કરે છે. એટલે ચાલો સૌથી પહેલાં તો આપણે એ મૂળભૂત ફિલોસોફીને જ સમજીએ જે કોઈપણ વ્યક્તિના આર્થિક ભવિષ્યનો પાયો નાખે છે. આ પુસ્તકનો સૌથી મોટો અને મુખ્ય સંદેશ શું છે ખબર છે? એ કહે છે કે માત્ર એક સારી નોકરી કે સારો પગાર તમને ધનવાન બનાવશે જ, એની કોઈ ગેરંટી નથી. સાચી આર્થિક આઝાદીનો રસ્તો તો નાણાકીય શિક્ષણ અને સ્માર્ટ રોકાણની સમજમાંથી જ પસાર થાય છે. અને આ વિચાર ખરેખર ક્રાંતિકારી છે અને આખા પુસ્તકના કેન્દ્રમાં છે. ચાલો હવે વાત કરીએ સંપત્તિ બનાવવાના સૌથી મહત્વના નિયમની, અને એ છે એસેટ્સ એટલે કે આસ્તિ અને લાયબિલિટીઝ એટલે કે જવાબદારી વચ્ચેનો તફાવત. વિશ્વાસ કરો, આ એક નિયમ જો કોઈ બરાબર સમજી લે ને, તો એની આખી આર્થિક જિંદગી બદલાઈ શકે છે. તો પહેલો સવાલ, આસ્તિ એટલે કે એસેટ છે શું? એકદમ સાદા શબ્દોમાં કહીએ તો એસેટ એટલે એવી કોઈ પણ વસ્તુ જે કોઈના ખિસ્સામાં પૈસા નાખે. બસ આટલું જ. એ એક આવકનો સ્ત્રોત છે. અને એની બિલકુલ સામે છે લાયબિલિટી એટલે કે જવાબદારી. તો એ શું છે? જવાબદારી એટલે એવી કોઈ પણ વસ્તુ જે કોઈના ખિસ્સામાંથી પૈસા બહાર કાઢે, મતલબ કે ખર્ચ કરાવે છે. આ બે વચ્ચેનો જે ભેદ છે ને, એ સમજવો બહુ જ જરૂરી છે. ચાલો અને થોડા ઉદાહરણોથી સમજીએ એટલે વધારે સ્પષ્ટ થશે. આસ્તિ એટલે શું? જેમ કે સ્ટોક્સ, રોકાણ માટેની પ્રોપર્ટી અથવા તો કોઈ બિઝનેસ. આ બધું શું કરે છે? આવક પેદા કરે છે. જ્યારે બીજી બાજુ જવાબદારીઓ શું છે? લોન, બીજા બધા ખર્ચાઓ જે પૈસા ઘટાડે છે. એટલે જ જે લોકો સાચે જ સંપત્તિ બનાવે છે ને, એમનું આખું ધ્યાન ફક્ત ને ફક્ત આસ્તિ ખરીદવા પર જ હોય છે. ઓકે, તો હવે આપણે એસેટ્સ અને લાયબિલિટીઝ તો સમજી ગયા. હવે આવે છે એનાથી પણ મોટું પગલું, અને એ છે વિચારસરણીમાં બદલાવ. કેવો બદલાવ? ફક્ત પૈસા માટે કામ કરવાને બદલે પૈસાને જ પોતાના માટે કામે લગાડવાનું શીખવું. આ એક મોટો શિફ્ટ છે. સામાન્ય રીતે શું થાય છે? જ્યારે કોઈ મોંઘી વસ્તુ જોઈએ ત્યારે મનમાં પહેલો સવાલ શું આવે છે? શું હું આ ખરીદી શકું? અથવા આ મને પોસાશે? બરાબર ને? પણ આ સવાલ છે ને, એ આપણા મનને એકદમ મર્યાદિત કરી દે છે. મોટા ભાગે જવાબ ના આવે અને વાત ત્યાં જ પૂરી. પણ રિચ ડેડની વિચારસરણી અહીં જ અલગ પડે છે. એ સવાલ બદલી નાખે છે. સવાલ એવો પૂછાય છે કે આ વસ્તુ ખરીદી શકાય એ માટે હું શું કરી શકું? જોયું? આ એક જ સવાલ મગજને ઉકેલ શોધવા માટે દોડતું કરી દેશે. નવા રસ્તાઓ, આવકના નવા સ્ત્રોત, રોકાણની નવી તકો, બધું જ વિચારવા માટે મજબૂર કરી દે છે. અને અહીં એક બહુ જ મહત્વનો મુદ્દો સમજવાનો છે. વાત ખાલી પૈસા કમાવાની નથી. જો નાણાકીય શિક્ષણ ન હોય અને જોખમ લેવાથી ડર લાગતો હોય ને, તો ગમે તેટલી સંપત્તિ કમાઈ હોય ને, એ લાંબો સમય ટકતી નથી. એટલે જ સતત શીખતા રહેવું અને સમજી વિચારીને જોખમ લેવાની હિંમત રાખવી એ ખૂબ જ જરૂરી છે. સારું, આ બધી તો થિયરીની વાત થઈ. પણ આ સિદ્ધાંતોને વાસ્તવિક જીવનમાં લાગુ કેવી રીતે કરવા? તો ચાલો હવે એક 6 સ્ટેપનો એક્શન પ્લાન જોઈએ, જે આ બધા જ્ઞાનને પ્રેક્ટિકલ બનાવવામાં મદદ કરશે. આ એક્શન પ્લાન છે ને, દેખાવમાં એકદમ સીધો સાદો છે પણ બહુ જ પાવરફુલ છે. ચાલો એક એક કરીને જોઈએ. પહેલું પગલું, નાણાકીય શિક્ષણને સૌથી વધુ મહત્વ આપો, કારણ કે જ્ઞાન વિના તો બધું નકામું જ છે. બીજું, આવકનો માત્ર એક નહીં પણ એકથી વધુ સ્ત્રોત બનાવો. ત્રીજું, પોતાની આસ્તિ અને જવાબદારીઓ શું છે એને બરાબર સમજો, જેથી ખબર પડે કે પૈસા ક્યાંથી આવે છે ને ક્યાં જાય છે. ચોથું, રાહ ન જુઓ,
ભલે નાની રકમથી પણ રોકાણ શરૂ કરી દો. 5મું, પોતાની માનસિકતા બદલો. અને છેલ્લું, 6થું પગલું, આ બધાને હકીકતમાં બદલવા માટે સ્પષ્ટ લક્ષ્યો બનાવો અને એના પર કામ શરૂ કરો. તો આ આખી ચર્ચા પછી આપણે ક્યાં પહોંચ્યા? ચાલો હવે આર્થિક સ્વતંત્રતાના સાચા રસ્તાનો જે અંતિમ સાર છે, જે લાંબા ગાળાની સંપત્તિ બનાવવા માટે જરૂરી છે, એના પર એક નજર નાખીએ. અને અંતિમ સંદેશ એકદમ સીધો અને સ્પષ્ટ છે. સંપત્તિ બનાવવી એટલે માત્ર પૈસા કમાવા નહીં, એનાથી ઘણું વધારે છે. એનો આખો આધાર વિચારસરણી, શિસ્ત અને સતત મળતા નાણાકીય શિક્ષણ પર છે. સાચું કહું ને તો આ 3 પાયા વગર સાચી અને ટકી રહે તેવી સંપત્તિ બનાવવી લગભગ અશક્ય છે. આ આખી વાત આપણને એક અંતિમ અને બહુ જ મહત્વના સવાલ પર લાવીને ઊભી રાખે છે. આજે આ ક્ષણે કોઈની પણ સંપત્તિ ખરેખર શું બનાવી રહ્યું છે? શું એ ફક્ત નોકરી છે કે પછી કોઈ રોકાણ અથવા મેળવેલું જ્ઞાન? આ સવાલ પર થોડું વિચારવા જેવું છે, કારણ કે એનો જવાબ જ આર્થિક સ્વતંત્રતાનો સાચો રસ્તો બતાવી શકે છે.